સંજય પટેલ ગાંધીનગરથી આવું છું અને આજે એક ખેડૂત મિત્રને આપણી એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની એગ્રીકલ્ચરની એક પ્રોડક્ટ વાપરવાથી એક સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો આપણે ખેડૂત મિત્રોના મોઢે જ સાંભળીએ કે એમને શું રિઝલ્ટ મળ્યું છે અને ક્યાંના છે ખેડૂત મિત્ર. કાકા આપણું શુભ નામ? ગંગારામભાઈ પટેલ. આપણો હાલ કયું ગામ છે? શેડવ. શેડવ ગામ. તાલુકો કયો લાગે? અમારે સુઈ ગામ લાગે. સુઈ ગામ લાગે. અને જિલ્લો? બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા લાગે. અચ્છા, હવે કાકા આપણે જે એમઆઈ લાઇફસ્ટાઇલની પ્રોડક્ટ તમને કોને આપી હતી? તમને બતાવી હતી કોને સૌથી પહેલા કે આ પ્રોડક્ટ તમે નાખો? દિનેશભાઈ સાહેબે બતાવી હતી. ઓકે, ચલો. હાલ આપણો આ એરંડો છે, તમે મને એ વસ્તુ કહેશો કે હાલ તમે કેટલા ડોઝ નાખ્યા? દૂધ તો 2 આલ્યા, પણ દૂધ 1 વીઘાનો આલ્યો તો અમે 17 વીઘા આલ્યા. બરાબર છે. મુદ્દે દિનેશભાઈ સાહેબે તમને કીધું હતું કે સાહેબ તમે આ એક ડોઝ છે આખા વીઘામાં આપજો, એની જગ્યાએ તમે એક ડોઝ આખા 3 વીઘામાં આપી દીધો. 3 વીઘા. મુદ્દે જે માપ હતું એનો સીધો 3જો ભાગ કરી નાખ્યો. 3જો ભાગ. બરાબર છે. હવે એમઆઈ લાઇફસ્ટાઇલની આપણી જે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે, જે ગ્રો મેજિક છે અને એમઆઈ સ્પ્રે છે, એ વાપરવાથી શું તમને એવું લાગ્યું કે ના ફરક પડ્યો છે? ના, ફરક છે ને, દેખાય ને. હવે આ આઈડા બધું એક જ દાડાનું વાવેતર, જમીન આડી આવે છે છતાં આ દવાની અસર છે. અચ્છા, આ બંને જમીન અને બંને એરંડા એક સાથે આપણે વાયેલા છે? એક જ દિવસ. અચ્છા, આના કરતા જમીન સારી છે? અચ્છા, આપણે જોઈ શકીએ છીએ મિત્ર, જોજો આ હાલ જેમાં આપણે પ્રોડક્ટ યુઝ કરેલી છે એ એરંડા છે, જે માથોડું એરંડા થયા છે, અને જેમાં પ્રોડક્ટ યુઝ નથી કરી આપણે એ જોઈએ. હવે સેમ એક જ ખેતરના 2 ભાગ છે જેમાં આપણે પ્રોડક્ટ યુઝ નથી કરી. જમીન પણ સારી અને જમીન પણ આ સારી છે. ઓકે, બંને એક જ દિવસનું વાવેતર છે, એક જ બીજ છે, ખાલી એમઆઈ લાઇફસ્ટાઇલની એની અંદર પ્રોડક્ટ યુઝ કરેલી છે. હવે તમને હું એક સવાલ કરું કે દર વખતે તમે જે રેગ્યુલર પાક લેતા હતા એ અંદાજે કેટલા કોથળા લેતા હતા? આમાં 45-46 નું માપ છે. આ સાલ એમાં થોડુંક નેચણ જમીન પડી છે. બરાબર છે. 4 વીઘાનું માપ હતું. બરાબર. 45-46. આ એક થોડતા 3 વીઘાનું માપ છે. અચ્છા, તમે જનરલી 4 વીઘામાં વાવતા હતા, એમાં 45 કોથળાનું માપ હતું. અચ્છા, તમને એવું લાગે છે કે આ આપણી એમઆઈ લાઇફસ્ટાઇલની પ્રોડક્ટ વાપરવાથી આમાં કઈ વધારો આવે એવું લાગે છે? હવે કેટલો વધારો એવું લાગે? કેટલા કોથળા વધે એવું લાગે છે? એ નીચેની જમીન પડી એ આટલા મળી જાય છે વાવેતર, વધારે મળે એવું ખરું. મતલબ 1 વીઘો જે જમીન તમારી નીચાણની પાણીમાં પડી એ આમાં કવર અપ થઈ જશે? એનાથી આગળ જાય. એનાથી આગળ ચાલે. 20 કોથળા વધવાની જગ્યા છે. 20 કોથળા. કશો વાંધો નહીં. આપણે જયારે રિઝલ્ટ મળે કે જયારે કોથળા ભરાય ત્યારે ફરીથી એક વિડીયો બનાવીશું સાહેબનો. થેન્ક યુ વેરી મચ.